નમસ્તે ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે દેશી શાકભાજીની વાત કરીએ. બરાબર, હાઇબ્રિડ ને દેશી બધા શાકભાજી આપણે વાવેતર કર્યા છે અને ટૂંકમાં ઓર્ગોનિક આપણે ખાઈએ ને તો મિત્રો આપણા શરીરને માટે બહુ તંદુરસ્તી અને સારું રહે. દવા વગરના પેસ્ટિસાઇડ દવાઓનો ખરેખર ઉપયોગ ન કરવો જોઈએ. ખરેખર આપણે જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર કેન્સરનું પ્રમાણ બહુ વધતું જાય છે, પણ મિત્રો આપણે શરીરની અંદર જમીનમાં બધે પેસ્ટિસાઇડ ઝેર જ ભરી દીધું છે. પછી એમાં પોષક તત્વો મલ્ટીવિટામિન રહે ક્યાંથી ને. હવે આપણે એ કાંઈ વિચાર કરતા નથી મિત્રો. ખરેખર જો આજે મારો થોડોક અવાજ ઓછો આવે તો મિત્રો માફ કરજો, કારણ કે માઇક ખરાબ થઈ ગયું છે એટલે આપણે અવાજમાં થોડી ક્લિયરિટી નહીં જોવા મળે. પણ મિત્રો જો હવે આપણે આ વાત કરીએ સોરીની, બરાબર, તો આ વટાણા સોરી કહેવાય છે. તો આ તમે દાણા જોઈ શકો છો, આ જે વટાણા સોરીના દાણા છે એકદમ આ તમે જુઓ, બરાબર, વટાણા સોરી કહેવાય. ટૂંકમાં વટાણા જેવા દાણા થાય અને થોડુંક ટૂંકમાં ઉનાળામાં ઉત્પાદનમાં બહુ જોઈએ એવું નથી આવતું, પણ શિયાળુ ચોમાસું બહુ સારું એવું ઉત્પાદન આપે છે. ખાલી 3 થી 4 છોડવા હોય ને તો 10 માણાનું કુટુંબ હોય ને તો એમાં આપણે કાંઈ ઘટે નહીં. બરાબર, આપણી પાસે ઘણી પ્રકારની સોરી છે, બરાબર, સોરા છે, સોરી છે, આ વટાણા સોરી છે, અને પછી એક આવી જો લાલ કલરની ટૂંકમાં સોરી થાય છે, બરાબર, અને એક બીજી આપણે આ દેશી જે સોરા કહેવાય ને એ સોરા છે. આ બધા અલગ અલગ વેરાયટી આપણે વાવેલી છે અને ઓર્ગોનિક આપણે દવા વગરનું શાકભાજી ઘરે ખરેખર ખાવું જોઈએ મિત્રો. તો આવા અલગ અલગ શાકભાજી આપણે તમારે થોડીક એવી કેટલી 10 ફૂટ પહોળાઈ અને 30 ફૂટ લંબાઈ એટલી આપણી પાસે જગ્યા હોય ને તેમાં તમે 2-2, 5-5 છોડ બધા અલગ અલગ નાખી દીધા હોય તો એમાં બધું આપણે અલગ અલગ બિયારણ વાવી અને ઘરનું શાકભાજીનો આપણે પ્રયોગ કરી શકીએ મિત્રો. જો આ દેખાય છે ગલકા છે, 2 જાતના છે. એક સફેદ ગલકું થાય, એના બી સફેદ નીકળે અને સફેદ જેવો કલર હોય, અને એક બીજું કાળા બી નીકળે ને એ એકદમ ગ્રીન લીલું થાય છે, બરાબર, સેવારી કલર જેવું એ ગલકા થાય છે. પછી આપણે આ જો તાંદરજાની ભાજી છે, આ મોટો એવો છોડ થાય છે, બરાબર, તો આનો પણ આપણે ઉપયોગ કરી શકીએ મિત્રો. પછી આપણે ભીંડાની તો આપણે એક વાત કરી હતી, ભીંડા મૂક્યા હતા, બરાબર. તો પછી આ વાલ છે, વાલમાં સફેદ, લાલ અને સફેદ ટપકીવાળા એવા અલગ અલગ કલરના વાલ પણ છે. તો આપણે આ ઘરનું ઓર્ગોનિક શાકભાજી હોય ને મિત્રો, તો આવા શાકભાજીનો આપણે પ્રયોગ કરીએ તો ઘરનું શાકભાજી વગર દવાઈ આપણે કરીએ તો ઓર્ગોનિક દવાઓ છાંટીને તો ફળદ્રુપ અને સારું મીઠાશવાળું શાક થાય છે. તો મિત્રો આવું એટલા તમે થોડા બીનો જો પ્રયોગ કરો ને તો એને આપણે ઘરે શાકભાજીને ઉગાડી શકીએ. અને દેશી શાકભાજી અને હાઇબ્રિડની જરૂર પડે તો હાઇબ્રિડ વાવવાનું, બરાબર, બાકી તો દેશી શાકભાજી જ આપણે ઘણી થઈ પડે, આપણે હાઇબ્રિડની જરૂર નથી. પણ બને ત્યાં સુધી જો ઓર્ગોનિકનો પ્રયોગ કરે ને તો એનાથી તમને ઘણો એવો ફાયદો થાય છે. આ શરીરની અંદર બધાય મલ્ટીવિટામિનની કમી આવે એ પણ ન આવે, અને મલ્ટીવિટામિનમાં ફાયદો પણ થાય ઓર્ગોનિક ખાવાથી. અને ઓર્ગોનિક કરવું આપણે ખાસ જરૂરી છે, નકર ટાણે આપણે 2-5 વર્ષ જાહે ને તો મિત્રો ઘરે બધે રોગ ઉત્પન્ન થાય અને જમીન પણ ફળદ્રુપતા ઘટી જાય. અને પેસ્ટિસાઇડ દવાઓનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવો. ઓર્ગોનિક ખેતરની અંદર પણ ઓર્ગોનિક વાપરો અને આપણે ખાવામાં પણ ઓર્ગોનિક ખાવ ને તો ઝાઝો એવો ફાયદો થાય છે મિત્રો. આપણી ચેનલ સારી લાગી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો.